સામે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કડક વલણ અપનાવ્યું છે। રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા અંગે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું। ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો વિરુદ્ધ કડક ઝુંબેશ ચાલુ છે। ભેળસેળ કરનારા તત્વોને છોડવામાં નહીં આવે। ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ નહીં ચલાવી લેવાય। ભેળસેળ કરનાર સામે પોલીસ કેસ પણ કરાયા છે। ગુજરાત આરોગ્ય વિભાગના ફૂડ એન્ડ ડ્રગ્સ સતત એક ડ્રાઈવ ચલાવી રહ્યું છે। ભેળસેળની બાતમી મળે છે તો પણ તરત ત્યાં રેડ પાડીને એમને સીલ કરે છે। તો તમામ પ્રકારે ખાદ્ય પદાર્થી પછી એ દાણા સ્વરૂપ હોય, વરિયાળી હોય, જીરું મસાલા સ્વરૂપે હોય કે કોઈ લિક્વિડ સ્વરૂપે હોય કે કોઈ ખાદ્ય પદાર્થ હોય, પનીર, બટર, ચીઝ અને દૂધ, ઘી, તો આ બધા જ લોકો ઉપર નજર છે। એક પણને તમે જોઈ રહ્યા છો પકડાય પછી પણ એના પોલીસ કેસ કે જે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે, જેનું ઉદાહરણ જ છે રાજકોટની અંદર 2 વેપારીને 6 મહિના